મિત્રો તમે જે આપણો પાર્ટ 1 જોયો એ તો ખાલી આપણું ટેલર જ હતું, પણ સાચી મજા તો આપણી પાર્ટ 2 માં જ છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મજા આવે. પવન છે ને આવતો નથી મિત્રો. પવન આવે ને તો બહુ મજા આવે. કન્ટિન્યુ મિત્રો જોતા રહેજો. અમારી હાલત હાવ લૂઝ થઈ ગઈ છે. જોઈએ આગળ પહોંચી શકીએ કે નહીં. બસ હવા નીકળ ગઈ. કાનિલ મામા તમારી હાલત ગંભીર. ઓહો જો એના જ મિત્રો ધબકારા જ બંધ થઈ ગયા એટલે એ કઈ બોલશે મિત્રો. ઝાકર આવી ને જો સવારના 6 વાગી ગયા છે અને ઝાકર આવી ગઈ તો હે ને વિડીયોમાં કંઈ દેખાતું નથી જોયું એવું. મિત્રો હવે નેક્સ્ટ લેવલ વ્યૂ આવે તમને શું કહું માણસ જેમ ઉપર ચડીને હજી વારું થાય ને એમ નેક્સ્ટ લેવલ વ્યૂ આવે જોવા વાજરા. ઓ ભાઈ કાયદેસર. અને ઉપર તો તમે જો અને આ મજા તમારે લેવી હોય ને મિત્રો તો તમારે આવવું પડે ગિરનાર. તો તમને હે ને આ જન્નત જોવા મળે. જો મામા મારે ને હા આવી છે ઓલા જન્મમાં રાજા બને, આ જન્મમાં ડિલીટ થઈ ગયું. આ જન્મમાં પાછો ડિલીટ થઈ જાય. જોયું મામાની હાલત. પણ તોય હાથમાં લઈને આવવા પડે. આ 4000 શું કામના ખાટે તો જો 4000 ના શું કામના મિત્રો. હું કેવું મામા યુટ્યુબર ની એક ખાસિયત છે. શું એક છે ને નેક્સ્ટ લેવલ. એક નેક્સ્ટ લેવલ તો પેલા જ મિત્રોમાં. અને આ હું રોપ પે જઈએ જોઉં મિત્રો. અત્યાર સુધી એને મિત્રો દેખાતી નહોતી પણ હવે અમને દેખાય છે રોપ પે. જેમ એને દી ઉગે ને મિત્રો વ્યૂ થાય કોઈ જોરદાર એક નંબર. બોટા કઈ પાડે નથી કારણ કે આપણે તો છે ને વધારે બ્લોગમાં આપણે ધ્યાન દઈએ તમને બતાવવાનું કરી મિત્રો. મોર્નિંગ ના કેટલા વાગ્યા? 8 વાગ્યા મિત્રો. જોઈ લ્યો ધુમ્મસ અમારા ગીરી હેઠળ મિત્રો. આ ધુમ્મસ આવે ભાઈ એક લેવલ તમે આમ જોઈ શકો. અમારા મોઢે બધે મોઢેમાં બધે ને ધુમ્મસ ઉડી. હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણી મંજિલ આપણાથી થોડીક જ દૂર છે અને આપણે એને અહીં પહોંચી ગયા છીએ. અને અહીં મિત્રો પબ્લિક બહુ હતી ને એટલે આપણે અવાજ રેકોર્ડ કરીને નાખવો પડે. દર્શન કરી લ્યો તો દર્શન કરીને આપણે ઉતરી ગયા નીચે. મામાની બધા છે આપણાથી પાછળ. મામાને જે આવે આપણે દર્શન કરીને નીકળી ગયા. ચાલો કન્ટિન્યુ. મિત્રો આઈનો જે પવન હે ને ભાઈ નેક્સ્ટ લેવલ. મામા બોલે તો લગભગ આવતું નહીં. અમારે નેક્સ્ટ લેવલ પવન. મિત્રો આપણે ઉતારવામાં છે રિટર્નમાં. અને જોઈ લ્યો મિત્રો ઉપર પાણી વરસાદ આવ્યો હતો ને તો પાણી જોઈ લ્યો. આપણે તો કપડા સુકાણા જ નથી. ઉપર ભાઈ વરસાદ આવ્યો હતો જોરદાર. ઉપર વરસાદ ને ધુમ્મસ હતી ને તો આપણે બ્લોગ શૂટ કર્યો જ નથી.
ડાયરેક્ટ નીચે આવીને આપણે ચાલુ કર્યો. તો ચાલો કન્ટિન્યુ મિત્રો. આજે આપણે જુનાગઢમાં ઘણું બધું ફરવાનું છે. વ્લોગમાં તો એન્ડ સુધી વહીને રહેજો વ્લોગમાં. આજ ભાઈ મજા આવવાની ભાઈ, નેક્સ્ટ લેવલ આવી અને હજી લેવાની છે ભાઈ મજા. નેક્સ્ટ લેવલ ઉપરકોટ ને હજી 3-4 જગ્યાએ ટૂંકમાં આપણે જવાનું છે. અને મારા ખ્યાલ પ્રમાણે આઈ થિંક લગભગ તો 2 થી 3 ભાગ તો બની જ જાય, કારણ કે એટલો અમારા 2 માણસ તો ફેલ થઈ ગયા એ તો. અને અમારા 2 માણસ તો મિત્રો દેખાતા જ નથી. ક્યાં હે ને જોઈ લ્યો આમાં મારા કલેજા ફૂલ બાકાજી કરવાની છે ભાઈ. તો ચાલો કન્ટિન્યુ મિત્રો. તો એમાં એવું છે મિત્રો કે તમારા ભાઈનો ફોન છે ને વોટરપ્રૂફ નથી. વોટરપ્રૂફ હોત ને તો આપણે ચાલુ વરસાદને શૂટિંગ કર. વોટરપ્રૂફ મિત્રો કોકનો રેનકોટ ભૂલાઈ ગયો. ચાલો કન્ટિન્યુ. નેક્સ્ટ લેવલ મિત્રો વ્યૂ છે ઉપરનો. પણ એમાં એનું કારણ એ થયું મિત્રો કે આ છે ને મારી પાસે વોટરપ્રૂફ નથી ફોન, અને વરસાદ ચાલુ હતો એને કારણે આપણે શૂટ ન કરી શક્યા. એટલે મતલબ એને ઉપર કઈ બ્લોક શૂટ નથી કર્યો. જોઈ લ્યો મિત્રો અહીંયા પાણી. ઓહો આમાં ભાઈ આપણે ફોનમાં પાણી કરી જાય ને આપણે ફોન વગર. ચાલો કન્ટિન્યુ. ઓકે મિત્રો ઉપર વસ્તુ મોંઘી થયાનું કારણ જો કેટલી મહેનતથી મિત્રો ઉપર ચડાવે, એટલે ઉપર તો ભાવ થવાનો જ છે. જોઈ લ્યો તમે મિત્રો. આ પરસેવો વરે છે કે વરસાદનું પાણી છે ને એ જ ને સમજાતો મિત્રો. ભાઈ હવે વ્યૂ આવે છે નેક્સ્ટ લેવલ. થોડો તડકો નીકળ્યો ને ધુમ્મસ ગઈ ને તો એની ધુમ્મસ તો છે જ, પણ તો એ વ્યૂ થોડોક આવે મસ્ત. અને વાદળા જુઓ તમે. ટાંગા આમ જો ધ્રુજવા માંડ્યા મિત્રો. હજી ઢેઠા નથી પડી ગયા, ટાંગા ધ્રુજવા માંડ્યા. ફાઇનલી મિત્રો વાંદરાના દર્શન થઈ ગયા છે. જો ભાઈ દુનિયાને આવી પડે. અમે ગયા ને ત્યારે નહોતા, રિટર્નમાં આવ્યા ને ત્યારે જોવા મળ્યા. જો વાં ફેમિલી બેઠી છે 3-4. અહીંયા છે બચ્ચા ને બધા જો વાં ઉપર ને અહીંયા છે ઘણા બધા વાંદરા. ભાઈ આની હરી ન કરાય.